હું હોલિસ્ટિક એકેડમીનો ફર્સ્ટ સ્ટુડન્ટ છું કે જેને પ્રિલિમ બેન્ચ એઝ વેલ એઝ મેન્સની પણ ફર્સ્ટ બેન્ચ, પ્રિલિમ્સની ફર્સ્ટ બેન્ચ એઝ વેલ એઝ મેન્સની પણ ફર્સ્ટ બેન્ચ અને ઇન્ટરવ્યૂ આઈ થિંક સેકન્ડ બેન્ચ હતી. એમાં ત્રણમાં મતલબ એડમિશન લીધું હતું અને બીજી એકેડમીમાં નહીં પણ બધા ક્લાસીસ અહીંથી જ કર્યા હતા. ઓકે ઓકે હા, હવે પહેલાં ક્લાસ નોટ્સનું હું તમને કહી દઉં. બીજું બધું સર જે ટોપિક્સ બાકી હશે એ તમને પછી ડિટેલમાં કહેશે. ફર્સ્ટ ઓફ ઓલ તો બધાને તમને થેન્ક યુ કે તમે પહેલું સ્ટેપ્સ લઈ લીધું છે કે તમે અહીંયા હોલિસ્ટિકના સેમિનારમાં અહીંયા આવ્યા. હવે નેક્સ્ટ સ્ટેપ છે તમારે લેવું એ તમારા પર ડિપેન્ડ કરે, પણ ફર્સ્ટ સ્ટેપ માટે થેન્ક યુ. હવે ક્લાસ નોટનું કહું તમને તો ક્લાસ નોટ્સમાં કઈ રીતના તમને ક્લાસમાં સર ડિટેલ્સમાં કહેશે જ, પણ પહેલાં કેવું કે તમારે ક્લાસમાં જે લાઈવ લેક્ચર થાય તો મોસ્ટ ઓફલી હાલમાં તો તમને PDF કદાચ આપી દેશે, પણ જો પોસિબલ હોય તો તમારી જાતે પોતાની નોટ્સ બનાવો એ બેટર રહેશે, તો તમને બેનિફિટ્સ ઘણો થશે એમ. અને તમારી જાતે નોટ્સ બનાવો તો તમને વાંચવામાં પણ કામ આવશે. બીજા નોટ કરતાં તમારી પોતાની નોટ હશે તો તમને વાંચવામાં સારું પડશે. અને પછી એ નોટ્સ બની જાય પછી આપણે કેવું જો 2-3 વાર રિવિઝન કરીએ પછી MCQની પ્રેક્ટિસ કરીએ તો એમાં મલ્ટિપલ બુક તમને એથી સજેસ્ટ કરશે તો એ બુક્સ તમે કરશો. પણ એમાં પણ પાછું શું થાય કોઈ વાર મતલબ ક્લાસમાં કેવું છે હવે એ લોકોએ પર્ટિક્યુલર ટાઈમ લિમિટ્સમાં પૂરું કરવાનું હોય તો ઓલ ટોપિક્સ કવર તો નહીં જ થઈ શકે અને એવું જરૂર નથી કે બધું તમને ક્લાસમાં જ કરાવે. એટલે મોસ્ટલી અહીંયા તો કરાવે જ છે, એવું નથી કહેતો કે નહીં કરાવશે, પણ તો પણ અમુક વસ્તુ એવી રહી જાય કે જે તમને કોઈ બીજી બુક્સમાં MCQ કરો તો એ તમને કંઈ નવું જોવા મળે, કાં તો કોઈ ટોપિક્સ હોય કે જે પ્રીવિયસ એક્ઝામમાં પૂછાઈ ગયો હોય અને ક્લાસમાં કદાચ રહી ગયો હોય, કાં તો ટેસ્ટ સિરીઝમાં કવરઅપ થવાનો હોય પાછળથી પણ હાલમાં નથી તમારી જોડે, તો તમે નોટ્સમાં એડ કરી શકો. અને પોસિબલ હોય તો નોટ્સ બ્લેન્ક પેજમાં જ બનાવો તો તમને કેવું કે આગળ જતાં તમે 1-2ની પ્રિપેરેશન કરવા માગતા હો તો એમાં થિયરી માટે પણ તમને કામ આવશે કે કઈ રીતના રિટર્નમાં લખવું ને. એટલે પોસિબલ જો હોય તો બ્લેન્ક પેજમાં જ નોટ્સ બનાવી અને નોટ્સમાં પણ જે રીતના તમને કીધું કે પાછળથી તમે ટોપિક્સ એમ અમુક જો ચેપ્ટર પતી જાય પછી પેજ 2-3 રાખી મૂકવા કે જેથી તમે કોઈ નવો ટોપિક્સ હોય એ જ પર્ટિક્યુલર ચેપ્ટર રિલેટેડ તો એડ કરી શકો. ઓકે નેક્સ્ટ કરજો. હા, હવે રિવિઝનની વાત કરું તો રિવિઝન કઈ રીતનું કે ક્લાસમાં મતલબ આપણે કઈ રીતના મોસ્ટલી મેં બહાર એક વાત સાંભળી છે, બધા હોલિસ્ટિક વિશે કહેતા હોય કે એ લોકો લાસ્ટ સુધી ખેંચી રાખે, સિલેબસ પૂરો નથી કરતા ને એવું મોસ્ટલી એ લોકો ફરિયાદ કરતા હોય એમ. એટલે સ્ટુડન્ટને કોઈ બી પૂછે કે ક્યાં એડમિશન લેવું છે તો બધા બીજી એકેડમી બધી સજેસ્ટ કરે પછી કહે કે હોલિસ્ટિકમાં એડમિશન નહીં લેતો એમ કે એ લોકો લાંબુ ખેંચશે ક્લાસ એમ કેવું કે સિલેબસ નહીં પતશે ને એવું બધું તમને સાંભળવા મળશે. આ તો તમને કહી રાખો એડવાન્સમાં, પછી તમારા પર ડિસિઝન છે. તો એમાં કેવું છે એ લોકો કઈ રીતના બીજી એકેડમીનું મને આઈડિયા નથી પણ અહીંયા કેવું એ લોકો મોસ્ટલી એવી રીતના કરાવે છે કે તમારે બહાર રિવિઝન 2-3 વાર નહીં કરવું પડે, ક્લાસમાં જ બધું રિવિઝન થઈ જાય. મેન ફેક્ટ એ છે. એનાથી તમને ફાયદો શું થશે કે ડાયરેક્ટ તમારે ઘરે જઈને MCQ સોલ્વ કરવાના રહેશે, રિવિઝનની વધારે જરૂર નહીં પડે. અને તમે 2-3 વાર રિવિઝન કરશો તો પછી તમને આઈડિયા આવી જશે કે મારે હવે શું વાંચવું છે. એટલે ક્લાસમાં તમે ઓલરેડી બધા ટોપિક્સ કવર કરી લીધા હશે તો MCQમાં પણ તમને ખાસો એવો ટાઈમ મળશે અને રિવિઝન થઈ જાય તો જે બીજા પછી મતલબ રિવિઝનમાં ટાઈમ બગાડે છે એ ટાઈમ તમે શોર્ટ નોટ્સ બનાવવામાં કે બીજી બધી વસ્તુમાં પણ એડઅપ કરી શકો મતલબ એમ. અને રિવિઝન થઈ જાય ને તો મેઇન વસ્તુ શોર્ટ નોટ્સ પણ ઘણી ઇમ્પોર્ટન્ટ છે. એમાં 2 એપ્રોચ છે. ફર્સ્ટ ઓફ ઓલ તો પ્રિલિમ્સ અને મેન્સ બંને માટે શોર્ટ્સ બનાવવી જરૂરી છે. અમુક લોકો કેવું હોય કે મેન્સ માટે શોર્ટ નોટ્સ નહીં બનાવતા હોય, પણ હું પણ અહીંયા હોલિસ્ટિક્સમાં એડમિશન લીધું ત્યારે જ મને પહેલી વાર ખબર પડી કે મેન્સમાં પણ શોર્ટ નોટ્સ બનાવવાની હોય. તો પ્રિલિમ્સમાં કઈ રીતના હોય, પ્રિલિમ્સમાં મોસ્ટલી આપણે ફોર્મ્યુલા લખતા હોય પણ ફોર્મ્યુલા કરતાં ફોર્મ્યુલાની જોડે જોડે અમુક ઇમ્પોર્ટન્સ ક્રાઇટેરિયા હોય કે જે આપણને યાદ નહીં રહેતા હોય એની પણ શોર્ટ નોટ્સ બનાવી જેથી લાસ્ટ ડે તમને રિવિઝનમાં ક્વિક રિવિઝનમાં કામ આવે. અને મેક્સિમમ એક જ મતલબ એવું હોય કે 1 વીકમાં તમારું રિવિઝન થઈ જાય એવી રીતના. ફર્સ્ટમાં ચાર્મી બેને તમને કીધું કે લાસ્ટ મંથ રિવિઝન માટે રાખવાનો, પણ લાસ્ટ મંથમાં પણ પાછો 1 વીક રાખવાનો કે એ લાસ્ટ મંથમાંથી 1 વીક ઓલ સબ્જેક્ટ પાછા રિવાઇઝ થઈ જાય. કેમ કે આપણે પહેલો સબ્જેક્ટ ચાલુ કરીએ પછી લાસ્ટમાં પાછો આવીએ તો બધું ભૂલાઈ જશે પાછું. એટલે શોર્ટ્સની પણ શોર્ટ્સ બનાવવી પડશે તમારે તો જ તમારે પછી કેવું પ્રિપેરેશનમાં તમને હેલ્પ થશે અને આગલા દિવસે તમે કોન્ફિડન્ટ રહી શકશો. મેઇન વસ્તુ એક્ઝામમાં કેવું ટાઈમ લિમિટ, કન્સિસ્ટન્સી અને કોન્ફિડન્સ 3 વસ્તુ જ છે. એ જ તમારે એક્ઝામમાં આગળ જશો કે તમારું રિઝલ્ટ ડિપેન્ડ કરશે. એટલે મેઇન વસ્તુ ટાઈમ મેનેજમેન્ટ, કન્સિસ્ટન્સી અને કોન્ફિડન્સ. અને કોન્ફિડન્સ ક્યારે આવશે તમારું રિવિઝન કમ્પ્લીટ થશે તો જ. અને રિવિઝન માટે તમને કીધું એમ કે શોર્ટ્સ નોટ બહુ જ ઇમ્પોર્ટન્ટ હશે.